ખરેખર આ થાંભલા આપણે નાખવા દેવાના જ નથી। આ થાંભલા નાખીને આપણી ખેતીની જમીનનું વેલ્યુ ઘટી જાય છે કે કોઈ અકસ્માત થાય, શોર્ટ સર્કિટ થાય તો આનો જવાબદાર કોણ? આ મોદી સરકારની માનીતી કંપનીઓ ખરેખર આપણી ખેતીને હડપ કરી રહી છે। આપણી ખેતી બચાવવી એ આપણી ફરજ છે। વીજ કંપની બાબતે જે નોટિસો છે આપણે હવે સ્વીકારવાની નથી। આ ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન સરકાર છે। વિપક્ષ પણ ખરીદી લીધો છે। વિપક્ષ ગમે એવો અવાજ ઉઠાવે તો તેને કંઈ અસર થતી નથી, કારણ કે વિપક્ષ વેચાઈ ગયો છે। મિત્રો, આજે જેના ખેતરમાં થાંભલા આવે છે, જેના ખેતરમાં તાર આવે છે અને જેના ખેતરમાં તાર થાંભલા હજી નથી આવતા, જેને કાંઈ જાણ નથી, વાડીએ જવા પણ નહીં એવી સ્થિતિ ઊભી થવાની છે। અને એ કાયદો એવો છે કે કોઈ પણ ખેડૂતોની સહમતિ વિના તે પોતાની મનમાની ચલાવશે। તે મિત્રો શરૂ થઈ ગઈ છે। આપણે એના થાંભલા જોતા નથી, આપણે એના તાર આપણા ખેતરમાં નાખવા દેવાના નથી, આપણે એનું વળતર જોતું નથી। આપણે ન્યાય માટે ગાંધીનગરમાં જવાની આપણને મનાય છે। આપણે કાંઈ પણ રેલી સ્વરૂપે જવું હોય તો 144ની કલમ લગાડી દઈએ છે કે કોઈ પણ ગામમાં આ વીજ પોલનું કામ શરૂ થાય તો મિત્રો એકાબીજા ફોન કરી દેજો અને આને ઊભી પૂંછડીએ ભગાડવાના છે। વિજપોલના મુદ્દે હાલમાં ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે આ ખેડૂત આગેવાને ગુજરાતભરના ખેડૂતોને એક થવાનું કહ્યું છે, તો સાથે સાથે ભાજપ સરકાર પોતાની માનીતી કંપનીઓ માટે કામ કરે છે જેવી વાત કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ ખેડૂત આગેવાને વધુમાં શું કહ્યું। નથી જોતા તમારા થાંભલા અમારે, નથી જોતું થાંભલા કે તારનું વળતર અમારે। આ બાબતે ખેડૂત ભાઈઓએ ધ્યાન દોરવાનું છે। મિત્રો, ખરેખર આ થાંભલા આપણે નાખવા દેવાના જ નથી। આ સરકારની ખરેખર હરામ નીતિને હિસાબે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રભરમાં જે અત્યારે થાંભલા બાબતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તે બાબતે ખેડૂત ભાઈઓને એક વિનંતી કે ખરેખર આપણે થાંભલા નાખવા દેવા જ નથી, કારણ કે આ થાંભલા નાખીને આપણી ખેતીની જમીનનું વેલ્યુ ઘટી જાય છે અને એથી વિશેષ આપણી ખેતીની જમીનમાં જે આ તાર નીકળે છે તે જીવનો જોખમ હોય। મિત્રો, તેની નીચે આપણે ખેતી કામ કરવું એક જીવનો જોખમ છે। ત્યારબાદ મિત્રો, કોઈ આપણો ઊભો પાક સળગી જાય, કોઈ આપણા ખેત મજૂરોનું આપણું કે કોઈ અકસ્માત થાય, શોર્ટ સર્કિટ થાય તો આનો જવાબદાર કોણ? તો મિત્રો, હજી આ લોકોની શરૂઆત છે। આ મોદી સરકારની માનીતી કંપનીઓ ખરેખર આપણી ખેતીને હડપ કરી રહી છે। તો આ બાબતે ખરેખર હવે ખેડૂતોએ જાગૃત થવાનું જરૂર છે। મિત્રો, એકતાનો સૂર જાગ્યો છે। મિત્રો, આપણી ખેતી બચાવવી એ આપણી ફરજ છે। આપણી સમક્ષ સરકાર વહેલી તકે જે આપણી માંગણી છે પુરવાર ન કરે તો મિત્રો આપણે હવે આની આરે કાંઈ લાભેચારી કરવાની નથી। આપણે એના થાંભલા નથી જોતા અને જ્યાં જ્યાં એને થાંભલા ઊભા કર્યા છે તે પણ વહેલી તકે ઉપાડી લઈએ, તે બાબતે પણ આપણે મિત્રો ધ્યાન દોરવું જરૂરી છે। તો મિત્રો, એ અત્યારે એમઆરસી બાબતે ખેડૂતોને એમ કે કોઈને કોઈ વ્યૂહરચના ઘડી અને સમજાવવા માટે ગામડાઓમાં આવી રહ્યા છે, આવવાના છે। તો હવે આ બાબતે કોઈ નોટિસ આવે કે આ કંપનીવાળા આવે કે કોઈ આ બાબતે અધિકારી આવે કે આ વીજ પોલની નોટિસો બાબતે
કોઈ તલાટી મંત્રી આવે તો મિત્રો આ વીજ કંપની બાબતે જે નોટિસો છે આપણે હવે સ્વીકારવાની નથી. તેને પાછા વારવાના છે. તેને આપણા ગામમાં પણ ઘૂસવા દેવાના નથી. તેની સામે બેઠક પણ કરવાની નથી. મિત્રો હવે ખાસ ધ્યાન દોરજો, કારણ કે ખરેખર આપણી ઉપર દગો થયો છે. આ ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન સરકાર છે. તેને વિપક્ષ પણ ખરીદી લીધો છે. વિપક્ષ ગમે એવો અવાજ ઉઠાવે તો તેને કાંઈ અસર થતી નથી, કારણ કે વિપક્ષ વેચાઈ ગયો છે. એટલે આ વખતે આપણે હવે કોઈ પણ પક્ષાપક્ષી વિના, કોઈની રાહ જોયા વિના ખુદ ખેડૂતો આ વખતે ધ્યાન દોરે. એટલે ખરેખર હવે આજ વીજ પોલની પરોજણમાં આપણને જોઈતરા છે તે વખતે ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને ખરેખર હવે જાગૃત થવું જરૂરી છે. મિત્રો આજે જેના ખેતરમાં થાંભલા આવે છે, જેના ખેતરમાં તાર આવે છે, અને જેના ખેતરમાં તાર થાંભલા હજી નથી આવતા, જેને કાંઈ જાણ નથી, તેવા તમામ ખેડૂત ભાઈઓને ખરેખર હવે એક થઈને આ અદાણી અંબાણીની કંપનીઓને વીજ પોલ થાંભલા તાર જે નાખી રહ્યા છે તેને ખરેખર આપણે હવે રોકીને આ કામ અહીંથી જ અટકાવવું જરૂરી છે. જો આપણે નહીં અટકાવીએ, જો આપણે એના થાંભલા પાછા નહીં ભરાવીએ તો મિત્રો આપણી ખેતી હવે આ કરવા લાયક નહીં રહીએ. આપણે ખેતી એમ કે વાડીએ જવા પણ નહીં જઈએ એવી સ્થિતિ ઊભી થવાની છે. અને આથી વિશેષ આ મોદી સરકારે જે સૌની યોજના યોજી છે, તે મોટી મોટી કંપનીઓને પાણી આપવા માટે યોજના યોજી છે. ત્યાર પછી આ મોટા મોટા વીજ પોલ ઊભા થાય છે, તે પણ આ મોટી મોટી કંપનીઓને પાવર આપવાની કે કોઈ એને કોઈ વિદેશ મોકલવાની યોજના છે. તો મિત્રો, જ્યારે આ આપણા સાહેબ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે 2013માં એને જમીન સંપાદનનો કાયદો ઘડ્યો હતો. અને એ કાયદો એવો છે કે કોઈ પણ ખેડૂતોની સહમતિ વિના તે પોતાની મનમાની ચલાવશે. તે મિત્રો શરૂ થઈ ગયું છે. તો મિત્રો, આપણે હવે કોઈ પણની સેહ શરમ રાખ્યા વિના આપણી આ મા ભૂમિકા ઉપર તે પોતાની મનમાની ચલાવીને જે વીજ પોલના થાંભલા ઊભા કરી રહ્યા છે તેને આપણે રોકીએ, અટકાવીએ અને વહેલી તકે જ્યાં જ્યાં ઊભા કર્યા છે તેના થાંભલા પાછા ભરી લઈએ. આપણે એના થાંભલા જોતા નથી, આપણે એના તાર આપણા ખેતરમાં નાખવા દેવાના નથી, આપણે એનું વળતર જોતું નથી. મિત્રો ખરેખર હવે આપણે સમજી જવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. આ બાબતે મિત્રો વિડીયો શેર કરજો. હું પ્રવીણભાઈ પડારિયા, તાલુકો કાલાવડ. મિત્રો ખરેખર એકતા વિના આપણો ઉદ્ધાર નથી. અને જો આપણે સંગઠિત રહેશું તો હવે કોઈના ખેતરમાં એ કામ નહીં કરી શકે એવડી આપણી તાકાત ઊભી થઈ ગઈ છે. મિત્રો આપણે હવે આપણું ખેત ઓજાર ખરપ્યો આપણે સાથે રાખીને, હાથમાં રાખીને વાડીએ ફરજિયાત જવું જરૂરી છે. સાથે દાંતેડું પણ રાખવું, કારણ કે આ સરકાર, આ ખેડૂતોની દુશ્મન સરકાર આપણે ન્યાય માટે ગાંધીનગરમાં જવાની આપણને મનાય છે. આપણે કાંઈ પણ રેલી સ્વરૂપે જવું હોય તો 144ની કલમ લગાડી દઈએ છે. તો મિત્રો આપણે પણ 144ની કલમ લગાડી દીધી છે. કોઈ વીજ પોલવાળા આવે, કોઈ અધિકારીએ, કોઈ પોલીસવાળા આવે આપણી ખેતીની જમીનમાં એને આવવું નહીં. અને જો હવે આવશો તો મિત્રો અમારા ખેડૂતો કાયદો હાથમાં લઈ લેશે. એ વખતે કોઈએ હવે અમારી ખેતીની જમીનમાં આ વીજ પોલનું કામ કરવા વખતે ફરકવું નહીં. અને જો હવે ફરકશો તો જોયા જેવી થશે. આ વખતે ખેડૂત ભાઈઓને પણ વિનંતી કે કોઈ પણ ગામમાં આ વીજ પોલનું કામ શરૂ થાય તો મિત્રો એકાબીજા ફોન કરી દેજો. અને આને ઊભી પૂંછડીએ ભગાડવાના છે. મિત્રો એ પાછું વળીને જોવે નહીં એ રીતે ભગાડવાના છે. બીજી વાર ફરકે નહીં એવી રીતે ભગાડવાના છે. એટલે મિત્રો આ સરકારને આપણે ઓમ નહીં પહોંચી શકીએ, પણ આપણા ખેતરમાં આવે એટલે એને પાડી દેવા પડે તો પણ પાડી દેવા આપણા માટે હવે આપણે કોઈને પૂછવાનું નથી. કારણ કે આપણી ઉપર આને અન્યાય કર્યો છે, આપણી ઉપર દગો કર્યો છે. આપણી ખેતીની જમીન એને મફતના ભાવે પડાવી લેવી છે. હકીકતમાં આ બાબતે મિત્રો હવે ખરેખર ખેડૂતોએ જાગવું જરૂરી છે. આપણી એકતા થઈ ગઈ છે અને એ એકતાના પાવરથી આપણે ગુજરાતભરના ખેડૂતોને, સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સમજી જવાનું છે. મહિલાઓએ પણ સાથ આપવાનો છે. નારી શક્તિ જિંદાબાદ.
મિત્રો કોઈના ખેતરમાં આ લોકો હવે કાંઈ પણ સર્વે કરવા આવે તો તેને પણ આપણે ભગાડવાના છે. આ બાબતે ગૌચરમાં કે ખરાબામાં ક્યાંય પણ એ કામ શરૂ કરે તો પણ કરવા દેવાનું નથી. મિત્રો જાગી જાજો, સમજી જાજો અને જાગ્યા ત્યાંથી સવાર આપણે આની માનીતી કંપનીઓને દેખાડી દેવાનું છે કે ખરેખર ગુજરાતના ખેડૂતો ધારે તો આ કામ કરવા નહીં દે અને કરવા પણ દેવું નથી. હવે આપણે એને જાણ કરી દીધી છે, એને ખબર પડી ગઈ છે. તો મિત્રો એકતા રાખજો, મક્કમ રહેજો અને કોઈના ખેતરમાં કામ કરવા આવે તો ખરપિયાવારી કરજો. હવે આપણે રાહ જોવાનો સમય નથી. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. તો જેમ તમે આ ખેડૂત આગેવાન પ્રવીણભાઈની વાત સાંભળી હશે, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.